સુરત અને સુરતની ઉત્તરાયણ અને સુરતીઓ કેટલા ઘેલા હોય છે એ જોવું હોય તો ધર્મેશભાઈને જોવાના. દર વર્ષે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય પરંતુ ધર્મેશભાઈ ઉત્તરાયણ કરવા માટે અહીંયા આ પહોંચી જતા હોય છે અને દર ઉત્તરાયણના 2 દિવસ અહીંયા જ હોય એવું ફિક્સ છે. એક જ જગ્યાએ દર વર્ષે ઉત્તરાયણની મજા માણવી, પતંગ ચગાવવા. ધર્મેશભાઈ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. ધર્મેશભાઈ, વધુ એક ઉત્તરાયણ સુરતમાં? હાજી, ઉત્તરાયણ તો સુરતમાં જ હોય. હું જીવું ત્યાં સુધી ઉત્તરાયણ તો અહીંયા જ. કોઈ કામ કરવાનું નહીં, ખાલી પતંગ ચગાવવાના અને મનગમતું ખાવાનું અને જલસા કરવાના, બસ. ફિલ્મ, નાટક, શૂટિંગ બધું જ હોય છે અને એ ટાઈટ શિડ્યુલની વચ્ચે પણ સુરત જ યાદ આવે. યાદ નહીં, આ આખી ઇન્ડસ્ટ્રી જાણે છે આટલા વર્ષોથી કે 13, 14, 15 મને છંછેડવાનું જ નહીં. હું સુરત જ પતંગ અને બધામાં હું. એક બહુ જાણીતો કિસ્સો યુએસ વાળો છે, એ શું કિસ્સો છે? ફરી વખત અને મોડે થઈ ગયો છે કે જ્યારે હું નવો હતો લાઈનમાં, મારી પેલું કહે ને કે મારી ઓકાત પણ નહોતી અને હું અમેરિકા હતો અને ઉત્તરાયણ કરવા માટે એ વખતે આઉટ ઓફ ધ વે જઈને આટલી મોંઘી ટિકિટ ખરીદીને હું અમેરિકાથી સુરત ઉત્તરાયણ કરવા આવેલો અને પાછો ગયો અમેરિકા અને શો શરૂ કર્યા મેં. એ નવું કેરિયરની શરૂઆત હતી, નવો હતો. અત્યારે એસ્ટાબ્લિશ થયા પછી પણ એ સિલસિલો હતા. હોય, એ ખબર જ છે લોકોને, પ્રોડ્યુસર્સ બધાને ખબર જ છે કે 13, 14, 15 આને કહેવાનું પણ નહીં અને રિક્વેસ્ટ પણ નહીં કરવાની. જેમ કે અત્યારે હું એક બહુ જ મોટું કમિટમેન્ટ કરી રહ્યો છું, પણ ઇન્ટરનેશનલ કંપની છે એટલે એ લોકોનો એટીટ્યૂડ જરા થોડો જુદો છે. મારે ઈમેલ કરીને પરમિશન માંગવી પડે, પણ ઈમેલમાં પણ મેં લીખેલું કે આઈ હેવ ટુ ગો એન્ડ આઈ વિલ ગો. એટલે એ લોકો સમજી ગયા કે ઈ વિલ નોટ વેઇટ. એટલે એ લોકોએ મને કીધું, બટ એક જ કન્ડિશન કે આ વખતે હું વાસી ઉત્તરાયણ નહીં કરી શકું, બિકોઝ મારે 16મી સવારે 7 વાગે શૂટિંગ શરૂ કરવાનું છે. એટલે હું કાલે મારે મુંબઈ જઈને રિઝ્યુમ કરવાનું કે હું સહી સલામત છું, આઈ કેન શૂટ. કેટલો ફેર લાગે છે જૂની ઉત્તરાયણ અત્યારની? મને કોઈ જ ફેર નથી લાગતો. બસ એટલું જ કે અમારા બધા છોકરાઓ મોટા થઈ ગયા અને વરસ પછી જોઉં એટલે મને નવાઈ લાગે, અરે આટલો મોટો થઈ ગયો, અચ્છા આ કરે તું હવે. અમુકના લગ્ન થઈ જાય એટલે આવે કે અંકલ મારા લગ્ન થઈ ગયા. તો એ સરપ્રાઈઝ બધી મળતી હોય જ ને, એ આખી બધી યાદો લઈને હું જતો હોઉં અને પાછું વરસ રહીને પાછો આવું છું યાદો ભેગી કરવા. આ 2 દિવસ સુરતમાં જીવી જવાય છે. ઉંમર વધી જાય છે. આ 3 દિવસ હું અહીંયા આવું ને એટલે આખા વર્ષની એનર્જી લઈને જતો હોઉં છું, યાદો લઈને જતો હોઉં છું. કારણ કે ત્યાં એટલી બિઝી લાઈફ છે કે આ ટાઈમ જ નથી મળતો. બિકોઝ એવરી ડે યુ ટુ ગેટ અ 5:30 ઇન ધ મોર્નિંગ. સવારે 5:30 વાગે, 6:15, 6:30 તો ગાડીમાં બેસી જ જવું પડે તમારે અને રાત્રે તમે આવતો 11 વાગી જાય. એટલે પતિ પત્નીને પણ ટાઈમ કરવાનો, એટલે વાત કરવાનો ટાઈમ નથી મળતો હતો. પણ આ 3 દિવસ નથિંગ, ખાલી જલસા કરો, ધમાલ કરો. ચોક્કસ. તો આ હતા ધર્મેશ. આ મૂળ સુરતી, સ્વભાવે સુરતી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અનેક નાટક, ડ્રામા, ફિલ્મો કરીને મોટી નામના મેળવી છે, પરંતુ સુરતી પણ હજી છોડ્યું નથી. 14, 15 એટલે કે ઉત્તરાયણના દિવસે તેઓ સુરતમાં જ હોય છે. વધુ એક ઉત્તરાયણ તેઓ સુરતમાં કરી રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.